અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે। 405 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ થશે, તો સાથે 80 જેટલી નવી એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસોનું પણ લોકાર્પણ કરવાના છે। સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન છે। અમદાવાદ શહેરમાં સાયન્સ સિટી સોલા ખાતે આ કાર્યક્રમનું આયોજન છે। એએમટીએસ અને બીઆરટીએસની બસોને ફ્લેગ ઓફ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર હિતેશ બારોટ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે। સાયન્સ સિટી, ભાડજ, બોપલ, ગાંધી આશ્રમ સહિતના સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે, ત્યારે અનેક વિકાસ કાર્યો અને તેનું લોકાર્પણ કરવાના છે। ખાસ કરીને જે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ છે એનું એક અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું છે। ઓવરઓલ 405 કરોડના વિકાસ કાર્યોની તેઓ ગુજરાતને ભેટ આપવાના છે। 101 ઓક્સિજન પાર્કનું પણ લોકાર્પણ કરવાના છે। અમદાવાદમાં પણ ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી બનાવવા માટેનું જે અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા એ તમામ વિસ્તારોમાં આજે વૃક્ષારોપણનો મોટા પાયે કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। તો 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ છે। 80 નવી એસી ઈવી બીઆરટીએસ બસને ફ્લેગ ઓફ કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે। અમદાવાદના મેયર અને ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે। ગીર સોમનાથમાં વન વિભાગે મોટી કાર્યવાહી કરી। સિંહની પજવણી મુદ્દે મોટી કાર્યવાહી। ગેરકાયદે જંગલ પ્રવેશ મામલે કાર્યવાહી। પ્રભાસ પાટણ વિસ્તારના 8 યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે। જસદહાર રેન્જ અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીમાં વેરાવળ અને તમામ સામે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી, જ્યારે કેટલાક ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયોને લઈને પણ કાર્યવાહી ચાલુ રહી છે। તો સિંહની પજવણી થાય છે અને ગેરકાયદેસર સિંહ દર્શન પણ થાય છે, તેના મામલે હવે વન વિભાગે એક્શન લીધા છે। સિંહની પજવણી મુદ્દે 8 જેટલા યુવકોને પકડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે। આ સાથે જ જે લોકો ઇન્સ્ટાગ્રામ પર ગેરકાયદે સિંહોના અથવા પજવણીના વિડીયો પણ અપલોડ કર્યા હશે તો એની પણ તપાસ થઈ રહી છે અને તેમની સામે પણ એક્શન લેવામાં આવશે। ગેરકાયદેસર સિંહ દર્શન અથવા તો જંગલમાં પ્રવેશ કરી અને સિંહોની પજવણી કરવામાં આવી રહી છે એવા તમામ લોકોની સામે હવે એક્શન લેવામાં આવશે। ગીર સોમનાથમાં ગીર ગઢડાના પાણખાણ ગામે રેવન્યુ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો। અંદાજે 1 થી 2 વર્ષની ઉંમરના સિંહનો આ મૃતદેહ મળી આવ્યો છે। સિંહનું મોત ઇન ફાઇટમાં થયું હોય એવી આશંકા છે। મૃતદેહ પર ઈજાના નિશાન પણ મળ્યા છે, જેના કારણે ઇન ફાઇટની આશંકા છે। વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો ગીર સોમનાથમાં પાણખાણ રેવન્યુ વિસ્તારની આ ઘટના છે, જેમાં એક સિંહનો મૃતદેહ મળ્યો છે। હાલાકે ઇનફાઇટમાં જ્યારે 2 સિંહો યુદ્ધે ચડતા હોય છે અથવા તો બંને સિંહો ઝઘડતા હોય છે ત્યારે એમાંથી ઇનફાઇટ થાય છે અને એટલી ઉગ્ર થતી હોય છે કે જેમાં કોઈ એક સિંહનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે। આ ઇનફાઇટમાં આ સિંહનું મોત થયું હોય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। વન વિભાગ આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે। પાણખાણ રેવન્યુ વિસ્તારમાં એક સિંહનો મૃતદેહ મળી આવ્યો છે, જે 1 વર્ષની આસપાસનો આ સિંહ છે। તો વધુ એક સમાચાર ગીર સોમનાથથી આવી રહ્યા છે। ગીર સોમનાથમાં વેરાવળના ડારી દરિયા કિનારેથી કન્ટેનર મળી આવ્યું છે। બિનવારસુ દરિયા કિનારે આ કન્ટેનર મળી આવ્યું છે। કન્ટેનર દરિયામાંથી તણાઈને આવ્યું છે। પ્રભાસ પાટણ અને એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યું છે। પોલીસે કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગને જાણ કરી છે। જો કે કન્ટેનર ખાલી હોવાથી ચિંતાની કોઈ વાત નથી। તો કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગને જાણકારી આપવામાં આવી છે। આ કન્ટેનર ખાલી છે, જો કે બિનવારસી હાલતમાં મળ્યું છે, જેથી ડારી દરિયા કિનારે અને વેરાવળમાં જે કોસ્ટગાર્ડ છે એ હવે આ સમગ્ર મામલે તપાસ કરશે કે આ કન્ટેનર ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, શું તણાઈને આવ્યું છે કે પછી અન્ય કોઈ દ્વારા અહીંયા લાવવામાં આવ્યું છે। આ તમામ બાબતોની જે તપાસ થઈ રહી છે। આ તો પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ બિનવારસી કન્ટેનર મળ્યું છે, જેથી કસ્ટમ વિભાગને પણ જાણ કરાઈ છે અને કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી છે। હાલ આગળની તપાસ ચાલુ છે। જો કે કન્ટેનરમાંથી કોઈ વસ્તુ એવી નથી મળી આવી અથવા તો આખું કન્ટેનર છે એ ખાલી અવસ્થામાં મળી આવ્યું છે।
વધુ માહિતી મેળવીએ ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે. દિનેશ, એક તરફ બિનવારસી હાલતમાં કન્ટેનર મળ્યું છે તો બીજી તરફ ગીર સોમનાથમાં વન વિભાગે એક મોટી કામગીરી પણ કરી છે, જેમાં ગેરકાયદેસર સિંહ દર્શન જે લોકો કરતા હતા, જંગલમાં પ્રવેશ કરતા હતા, એમની સામે પણ એક્શન લેવાયા છે. બંને સ્ટોરીમાં ખાસ શું વધુ વિગત છે આપની પાસે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને પહેલા હું આપને જણાવી દઉં કે હાલ જે પ્રમાણે દરિયાની અંદર કરંટ હતો અને ભારે વરસાદ છે તે પણ દરિયા કિનારા ઉપર વરસ્યો હતો. ખાસ કરીને જુનાગઢના માંગરોળથી લઈ અને રાજુલા જાફરાબાદ સુધીના વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેમના કારણે દરિયાની અંદર જે ભારે કરંટ હતો તેમને લઈને ક્યાંક ને ક્યાંક આ કન્ટેનર છે કે જે વેરાવળના ડારી દરિયા કિનારા નજીક તણાઈને આવ્યું છે. ખાસ કરીને જ્યારે પાટણ પોલીસ અને એસઓજીની ટીમ છે તે દરિયા કિનારા ઉપર પેટ્રોલિંગમાં હતી ને તે દરમિયાન જ આ કન્ટેનર છે તે મળી આવ્યું છે. જોકે ત્યારબાદ પોલીસ દ્વારા કોસ્ટગાર્ડ અને જે કહી શકાય કે કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા આ કન્ટેનર છે તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે કન્ટેનર છે તે બંને સાઈડથી ખુલ્લી હાલતમાં હતું. તેમની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુઓ કે કોઈ પણ સાધન સામગ્રી ન હતી, પરંતુ જે પ્રમાણે કહી શકાય કે આ કન્ટેનર છે તે દરિયાની અંદર ભારે કરંટ હોવાને કારણે આ કન્ટેનર છે તે તણાઈને આવ્યું છે. એટલે હાલ જે પ્રમાણે આ કન્ટેનર મળી રહ્યું છે અને તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. તો બીજી તરફ જે પ્રમાણે હાલમાં જ સિંહોના અવારનવાર કહી શકાય કે હુમલાના પ્રમાણ વધી રહ્યા છે અને ખાસ કરીને ઘણા લોકો છે તે સિંહોની પજવણી કરતા હોય છે અને તે પ્રમાણે ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા એક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને તેમના માધ્યમથી જે અલગ અલગ લોકો હોય છે કે જે ગેરકાયદેસર રીતે સિંહોના દર્શન કરવા જંગલની અંદર પ્રવેશ કરતા હોય છે અને સાથે સાથે સિંહોની પજવણી છે તે પણ કરતા હોય છે અને ત્યારબાદ તેઓના પોતાના જે ઇન્સ્ટાગ્રામ આઈડી હોય છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય છે, તેમની અંદર આ વિડીયો છે તે વાયરલ કરતા હોય છે અને તેમને જ ધ્યાનમાં રાખી અને ગીર પશ્ચિમ વન વિભાગ એટલે કે જસાધાર વન વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહીની અંદર વેરાવળના જે 8 જેટલા શખ્સો છે તેમના ઉપર વન્ય પ્રાણી અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. દિનેશ, આભાર માહિતી આપવા માટે. વાત હવે અરવલ્લીની. અરવલ્લીમાં શ્રમિક મહિલાની રોડ પર પ્રસૂતિ થઈ. બાયડના સાઠંબા રોડ પર આ પ્રસૂતિ થઈ. પતિ સાથે બાઇક પર જઈ રહેલી મહિલાને પીડા ઉપડી. અસહ્ય દુખાવા બાદ રોડ પર જ બાળકીનો જન્મ થયો. શ્રમિક પત્ની માટે રસ્તા પર મદદ માંગી રહ્યો હતો. એક રાહદારીએ તરત 108ને કોલ કરીને મદદ કરી. મહિલાને બાળકી સાથે હોસ્પિટલ ખસેડાઈ છે. હાલ મહિલા અને બાળકી બંને સુરક્ષિત છે. કામ કરતો હતો ત્યાં અને મારી વાઈફને પૂરા મહિના હતા અને ત્યાંથી નીકળ્યો, બાયડ સાઠંબા આવ્યો અને ત્યાં અચાનક જ દુખાવો ઊભો થયો. ત્યાંથી મને એક ભાઈની મદદ મળી. એના આધારથી હું બાયડ સરકારી દવાખાને આવ્યો. ત્યાં મારી વાઈફને સારો આમ ઈલાજ કરાયો અને અત્યારે મારે બેબી છે અને ત્યાં દવાખાને મને ખૂબ સારવાર મળી અને બહુ સારી રીતે સપોર્ટ કર્યો. ચીનમાં પૂરે ભારે તારાજી સર્જી છે. એવામાં સુપર ટાઇફૂન 22 ત્રાટક્યું છે. ચીન પહેલાથી જ પૂરનો સામનો કરી રહ્યું છે અને આશરે 6 જેટલી નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. આ તસવીરો જુઓ. બંને તસવીરો ચાઇનાની છે. ભારે પૂરને કારણે આશરે 1 લાખ લોકો ઘર વિહોણા થઈ ગયા, જ્યારે 22 વાવાઝોડાની ભીતિને પગલે 17 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ફિલિપિન્સ, જાપાન અને તાઇવાનમાં પણ આ 22 વાવાઝોડાએ જનજીવનને ભારે અસર પહોંચાડી. 20 જેટલા લોકોનો ભોગ લીધો છે. હવે આ વાવાઝોડું ચીન તરફ આગળ વધી રહ્યું છે. ચીને શનિવારે સવાર સુધીમાં જ આશરે 20 લાખ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. 22 વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારીના ભાગરૂપે તમામ સમુદ્રી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આશરે 17,000 ઇમરજન્સી રેસ્ક્યુ વર્કર્સને એલર્ટ રખાયા છે. સંભવિત વિસ્તારો જે એવા છે કે જે પ્રભાવિત છે એવા તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવામાં આવી છે. ફેરી સર્વિસ પણ સસ્પેન્ડ કરી દેવાઈ છે. હજારો ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. તો આ ચીનથી તસવીરો જે આવી રહી છે. હવે જાપાન અને તાઇવાન પર પણ 22 વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે, જેમાં તાઇવાનમાં આશરે 113 લોકો ઘાયલ થયા છે, જ્યારે 15,000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. જ્યારે સાવચેતીના ભાગરૂપે શનિવારે દેશની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી. બીજી તરફ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં ભારે પવન સાથે ત્રાટકેલા આ વાવાઝોડાને પગલે 200 જેટલી ફ્લાઇટ્સ રદ કરવી પડી. હાલમાં આ વાવાઝોડું તાઇવાનથી આગળ નીકળીને ચીનની નજીક પહોંચી ગયું હોવાથી ચીનના તાઇજોઉ અને જિન્જીદાઓ સહિતના જે વિસ્તારો છે અને આસપાસના જે ટાપુ વિસ્તારો છે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો ચીનનું તંત્ર તૈયારીમાં લાગેલું છે. ઘણા બધા લાખો લોકોનું સ્થળાંતર પણ કરાવડાયું છે. ઇમરજન્સી રેસ્ક્યુ વર્કર્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે. 6 નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે અને ભારે પૂરથી 1 લાખથી વધુ લોકો ઘર વિહોણા પણ થયા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે વાહનો જે છે એ પાણીમાં તણાતા દેખાઈ રહ્યા છે. ઘરો પાસેથી રહેણાંક વિસ્તારોમાંથી પણ પાણીની નદીની જેમ પાણી વહેતું દેખાઈ રહ્યું છે. અમેરિકાના મિઝુરી રાજ્યમાં કુદરતે ભારે કહેર વર્તાવ્યો. અહીં થોડા સમયમાં જ 6 થી 12 ઇંચ જેટલો ખાબકેલો મુશળધાર વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે. આ આકાશી આફતના કારણે સમગ્ર વિસ્તારમાં જીવલેણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભયાનક પૂરના પાણી પ્રવાસીઓના કેમ્પ ગ્રાઉન્ડ્સમાં ફરી વળ્યા, જેના કારણે સેંકડો લોકો ત્યાં ફસાઈ ગયા. પૂરની તીવ્રતા એટલી વધારે છે કે અનેક પાકા રસ્તાઓ પણ ધોવાયા. કેટલીક ઇમારતો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી. આ કપરી પરિસ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મોટા પાયે બચાવ ગતિવિધિઓ શરૂ કરાઈ. ભારે જહેમત બાદ પૂરના પાણીમાં ફસાયેલા 200 થી વધુ કેમ્પર્સ અને ત્યાંના સ્ટાફના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવી લેવાયો. હાલમાં પણ પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ તરફ કોલંબિયામાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા કોલંબિયામાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. જ્યાં જે સ્થળ તમે જુઓ છો ત્યાં તમને પાણી જ પાણી દેખાય એ પ્રકારનો માહોલ, એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂર બાદ આકાશી આફતના દ્રશ્યો તમે પણ જોઈ શકો છો જે કોલંબિયાથી આવી રહ્યા છે. જ્યાં નજર તમારી પહોંચે ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણીનું સામ્રાજ્ય છે. જળ વિસ્ફોટના કારણે બધું જ પાણીમાં સમાઈ ગયું છે. તો કોલંબિયામાં પૂરથી હાહાકાર મચી ગયો છે. આખા વિસ્તારમાં તમે જોઈ શકો છો જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય આખો વિસ્તાર, એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રની જે ટીમો છે એ રેસ્ક્યુ કામગીરીમાં લાગેલી છે. વિયેતનામમાં ટુરિસ્ટ બોટ પલટી ગઈ. 15 ભારતીયોના મૃત્યુ થયા, જેમાં 10 તમિલનાડુ, 3 આંધ્રપ્રદેશ અને 2 કેરળના પ્રવાસીઓ છે. 32 ભારતીયો પણ સવાર હતા. વિયેતનામના ફુકોક ટાપુ પાસે બોટ પલટી ગઈ, જેમાંથી 32 ભારતીયો હતા. 15 ભારતીયોના મોત થયા છે. મોટાભાગના તેલંગાણા અને આંધ્રપ્રદેશના રહેવાસી હતા. બોટ પર કુલ 4 ક્રૂ મેમ્બર્સ સહિત 36 લોકો સવાર હતા. 21 લોકોને બચાવી લેવાયા છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર અકસ્માતનું કારણ સમુદ્રના ઊંચા મોજા હોઈ શકે છે. જેનો વિડીયો સામે આવ્યો છે તે મુજબ ઊંચા મોજા પણ ઉછળતા દેખાય છે. એવું કહેવાય છે કે પ્રવાસીઓએ લાઈફ જેકેટ નહોતા પહેર્યા. જ્યારે બોટ પલટી ત્યારે પ્રવાસીઓ બોટ નીચે ફસાઈ ગયા. બોટ ભારતીય પ્રવાસીઓને ફુકોક ટાપુ પાસે આવેલા હોનમે રૂટથી નોંગાઈ ટાપુ પર ફરવા લઈ જઈ રહી હતી, પરંતુ એ કિનારાથી લગભગ 400 મીટર પહેલા જ પલટી ગઈ. ગોઆઈ ટાપુને તેના સ્વચ્છ સમુદ્ર, નાના દરિયા કિનારા અને કોરલ રીફ ડાઇવિંગ માટે જાણીતો છે. અહીં પહોંચવા માટે પ્રવાસીઓ સામાન્ય રીતે એનથોઈ બંદરથી બોટ અથવા સ્પીડ બોટ ભાડે લે છે. ભારતના અનેક પહાડી રાજ્યો હાલમાં મેઘ પ્રહારના કારણે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદે ભારે હાહાકાર મચાવ્યો છે. ચોમાસાની આ આક્રમક અસરને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તા બંધ થવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શિમલા સહિતના શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે. નદીઓ ગાંડીતૂર થઈ છે. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં 120 રસ્તાઓ બંધ થઈ ગયા. યમુનોત્રી નેશનલ હાઈવેનો એક ભાગ ધોવાઈ ગયો અને પછી લગભગ 100 યાત્રાળુઓને દોરડા વડે બહાર કાઢવામાં આવ્યા. બીજી તરફ બદ્રીનાથમાં ભારે વરસાદ બાદ અલકનંદા નદી ગાંડીતૂર બની. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું. અનેક વિસ્તારોમાં નદીઓ અને નાળાઓના જળસ્તરમાં ભારે વધારો નોંધાયો. રાજૌરીના બુથોરી ગામમાં આવેલું સ્મશાન ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે તેમને મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડ્યો. સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદને પગલે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. તો જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાની જો વાત કરીએ તો અહીં મેંધર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડાક બંગલા નજીક રસ્તા પર લગભગ 1 મીટર સુધી પાણી ભરાયા, જેના કારણે ટ્રાફિક ગંભીર રીતે પ્રભાવિત થયો. આ ઘટના એક દિવસ પહેલા આરી વિસ્તારમાં આવેલા અચાનક પૂર બાદ બની, જ્યાં 25 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. લગભગ 8 ઘરોને નુકસાન થયું અને એક રસ્તો 1 કલાક સુધી બંધ રહ્યો.
હાલ પ્રશાસન સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને સ્થાનિક લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી દૂર રહેવા તેમજ જરૂરી ન હોય તો મુસાફરી ટાળવાની અપીલ કરી છે. છત્તીસગઢના ધમતરી જિલ્લામાં આવેલો પ્રખ્યાત નરહરા વોટરફોલ ફરી એકવાર પ્રવાસીઓના સ્વાગત માટે તૈયાર છે. ગયા વરસાદી સિઝનમાં અંદાજે 2 લાખથી વધુ પ્રવાસીઓ અહીંયા પહોંચ્યા હતા. આ વર્ષે સારો વરસાદ થતાં આ સંખ્યા વધુ વધવાની છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને સુરક્ષા સહિત તમામ જરૂરી તૈયારીઓ પૂરી કરી છે. પહોંચ માર્ગ, વ્યૂ પોઈન્ટ, માહિતી બોર્ડ અને પાર્કિંગ વ્યવસ્થાને સુધારી છે. સાથે જ સુરક્ષાના ભાગરૂપે ગોતાખોરો અને નગર સૈનિકોને પણ તૈનાત કરાયા છે, જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તરત મદદ મળે. ઉત્તર પ્રદેશના મુગલસરાઈમાં રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના થઈ. સ્ટેશન સામે આવેલું પ્રાચીન કાલી માતાનું મંદિર જેસીબીથી તોડતી વખતે ગુંબજ અચાનક નીચે તૂટી પડ્યો. આ અકસ્માતમાં 58 વર્ષીય કોન્ટ્રાક્ટ કર્મચારી બલદેવ યાદવ કાટમાળ નીચે દબાઈ ગયા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે. તેઓ તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોનો આરોપ છે કે કામગીરી દરમિયાન સુરક્ષાના કોઈ પૂરતા પગલાં લેવાયા ન હતા. જોકે લોક નિર્માણ વિભાગે સુભાષ પાર્ક પાસે નવું મંદિર બનાવીને ત્યાં મા કાલીની મૂર્તિ સ્થાપિત કરી દીધી, પરંતુ તંત્રની બેદરકારીના કારણે એક નિર્દોષ કર્મચારીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. બનાસકાંઠાના રાધનપુરને બનાસ ડેરીના નવા બાયો સીએનજી પ્લાન્ટની ભેટ મળી છે. ગોબરમાંથી પણ કમાણીનું નવું મોડલ પશુપાલકોને મળશે. વધારાની આવક, 3 સફળ બાયો સીએનજીના પ્લાન્ટ બાદ આ એક મોટું પગલું ગણી શકાય. બનાસ ડેરીનું વધુ એક મોટું પગલું. રાધનપુર વિસ્તારના ખેડૂતો માટે બાયો સીએનજી પ્લાન્ટ બનશે આશીર્વાદરૂપ. ગોબર હવે બનશે આવકનો નવો સ્ત્રોત. પશુપાલકોની આવક વધારવા બનાસ ડેરીની વધુ એક પહેલ. ચેરમેન શંકર ચૌધરીની ખેડૂતોને મોટી ભેટ. કૃષિ અને સહકારિતા મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ જાહેરાત થઈ. રાધનપુર ખાતે વિકાસના કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આ જાહેરાત કરાઈ. ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં આ વર્ષે સારા ઉત્પાદનની આશા સાથે અનેક ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. શરૂઆતમાં વરસાદ ખેંચાયો, અનેક ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું. ત્યારબાદ વધુ વરસાદ પડતા ખેડૂતોએ ભેજનું પ્રમાણ વધી જતા મગફળીના પાકમાં ફૂગજન્ય રોગનો વ્યાપ વધ્યો. જિલ્લામાં જેસર અને આસપાસના પંથકમાં આ રોગનો વ્યાપ વધુ દેખાઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા ફૂગના નિયંત્રણ માટે દવા, ખાતર અને છંટકાવ પાછળ પ્રતિ એકર 8,000 થી 10,000 સુધીનો વધારાનો ખર્ચ થઈ ચૂક્યો છે. છતાંય રોગ પર અસરકારક નિયંત્રણ નથી. મગફળીના છોડ ધીમે ધીમે સુકાઈ રહ્યા છે. હવે ખેડૂતોની ભીતિ છે કે આ વર્ષે પણ વધુ પડતા વરસાદને પગલે નુકસાની ભોગવવાનો વારો આવશે. વીઘે માનો કે વીઘે 1 મણ તો સિંગનું બિયારણ જોઈએ છે. 1 મણ એટલે 3500 રૂપિયા એ અને 1000 થી 1500 રૂપિયા જેવો ખેડ ના થાય અને 700 રૂપિયા વાવેતર ના થાય એમ કરી અને 6 થી 7,000 રૂપિયાનો ખર્ચ અત્યારે થઈ ગયો છે. ને મગફળી ઓરવીને વાવેલી હતી એટલે પાણી ભરાવાના કારણે ફૂગ, કાળી ધોળી ફૂગ આવી છે. બરાબર, એનો કોઈ રસ્તો નથી અત્યારે.